ભરૂચની સબજેલમાં કેદીઓને માર મારવાનો મામલો ભરૂચના એસપી સુધી પહોંચ્યો છે। ભરૂચ એસપી સાહેબને સબજેલમાં રહેલા કેદીની માતા એક ફરિયાદ આપી અને કહ્યું, સાહેબ, મારા દીકરાની હાલત બહુ નાજુક છે। જિલ્લા જેલના જેલરે ચોરીની શંકા રાખી 50થી 60 સપાટા માર્યા છે। રડતી આંખે એસપીને ફરિયાદ કરનારી માતાએ મીડિયા સમક્ષ પણ પોતાની વેદના વ્યક્ત કરી છે। લક્ષ્મણ વસાવા સિવાય અન્ય 2 લોકોને પણ ઢોર માર માર્યા હોય અને થાપાના ભાગે 50થી 60 સપાટા અને મોહડાના ભાગે તમાચા મારતા મોહડું ફૂલી ગયું હોય તેવા આક્ષેપ સાથે એક પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। આ સમગ્ર મામલો એસપીના શરણે પહોંચ્યો છે, પરંતુ અત્યાચાર ગુજારનાર ઇન્ચાર્જ જેલર હાલ રજા ઉપર ઉતરી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। 50થી 60 સપાટા માર માર્યા હોય અને તેની તબિયત નાજુક હોય અને જિલ્લા જેલમાં જ સારવાર અપાવીને તેને રીબાતો હોય તેવા પણ આક્ષેપ કર્યા છે। પોતાના દીકરાને સારવારની જરૂર છે તેવી આશા સાથે ભરૂચ એસપીને એક ફરિયાદ આપી છે। જો કે આ સમગ્ર મામલો ગંભીર હોવાના કારણે અને સબજેલમાં સીસીટીવીનો પણ અભાવ હોવાના કારણે એક માતાએ પોતાના દીકરાને સમયસર સારવાર મળે તે માટે માનવ આયોગમાં પણ રાવ નાખી છે। માસી, તમારો છોકરો સબજેલમાં છે, એને શું છે ને કેવી સ્થિતિ છે ત્યારે? મારા છોકરાની એકદમ નાજુક સ્થિતિ છે અને એને હોસ્પિટલની જરૂર છે। તાત્કાલિક એને હોસ્પિટલની સગવડ આપે એવું મેં ઈચ્છું છું। હું કેમ તબિયત લગડે બગડી ગઈ? એને જેલમાં છે, એની બૈડીના ભરણ પોષણના કેસમાં એને જેલમાં લઈ ગયેલા છે અને ચાવડા સાહેબે એને બહુ માર મારેલો છે। એની સાથે બીજા પણ 2 છોકરાઓ છે। કેમ માર્યા? એટલે કઈ ચાવડા સાહેબના ઘરમાં ચોરી થયેલી છે એ બાબતમાં મારેલા છે। કેવું માર્યું છે ને કયા શરીરે વધારે વાગ્યું? મારા છોકરાને પાછળના ભાગે અને જાંઘમાં અને પગમાં બહુ વાગ્યું છે। કેટલા એને સપાટા માર્યા? એને 50થી 60 સપાટા મારેલા છે અને મોઢાનો ભાગ પણ બડો સૂજી ગયેલો છે અને હોસ્પિટલની ખૂબ જ જરૂર છે। મારો છોકરો મળી જાય તો એની જવાબદારી કોણ લે? માસી, આજે તમારી પર પોલીસ જેલમાંથી ફોન આવ્યો, તમારા છોકરાનું શું? મારા છોકરાએ એવું કીધું કે મમ્મી, મારી તબિયત બહુ નાજુક છે, તું જલ્દી મને મળવા આવ। ને આજે મળવા નથી। માસી, કોને ફરિયાદ કરી છે તમે? મેં ડીએસપી સાહેબને પણ આજે જાતે જ અરજી આપીને આવેલી છું।